નમસ્કાર, જય હિન્દ મિત્રો. માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 88 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે બપોરે 4 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે. મિત્રો, આખા વીકમાં માર્કેટ આમ જોવા જઈએ તો ક્યાંય ગયું જ નહીં. સપ્તાહની શરૂઆત ખૂબ નેગેટિવ ઝોન સાથે થઈ હતી. નિફ્ટી સોમવારના દિવસે 167 પોઈન્ટ નીચે 24,039 પર ઓપન થયું હતું અને ત્યારબાદ આજનો દિવસ જો બાદ કરીએ તો માર્કેટ આખા વીક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થયું. તો તેના પર આખું આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો મિત્રો. અહીં આપણે કોઈ ટ્રેડિંગ સિગ્નલ કે કોઈ ચાર્ટ પેટર્ન પર ચર્ચા કરતા નથી. આપણે અહીંયા જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો, તે તમારા શેર બજારના અને ભારતીય ઇકોનોમી વિશેના નોલેજને એન્હાન્સમેન્ટ મળે તેના પર આપણું ફોકસ હોય છે. અહીં આપણે કોઈ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરતા નથી કે કોઈ શેરના ટાર્ગેટ પર આપણે વાત કરતા નથી. તો આ ખાસ તમે ધ્યાનમાં લેજો. તો જેવું મેં કહ્યું કે સપ્તાહની શરૂઆત ખૂબ નેગેટિવ ઝોનમાં થઈ હતી, કારણ કે વૈશ્વિક લેવલ પર જે વોરની સિચ્યુએશન ચાલે છે તેને લઈને માર્કેટમાં ખૂબ અનિશ્ચિતતાઓ બનેલી છે. હવે રોજે રોજ યુએસએના પ્રેસિડેન્ટ તરફથી કંઈક ને કંઈક નવા સ્ટેટમેન્ટ આવતા રહ્યા છે. તો એક આ વોર છે કે કંઈક અલગ સિચ્યુએશન ચાલી રહી છે, બજાર તેને પ્રિડિક્ટ કરવામાં ખૂબ અસફળ રહ્યું છે. કારણ કે એક દિવસે કંઈક અલગ ન્યૂઝ આવે છે, ત્યારબાદ કંઈક અલગ ન્યૂઝ આવે છે. જેવું વોરની સિચ્યુએશનમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવતા હોય છે, તેની સીધી અસર બ્રેન્ટ ક્રૂડના ભાવ પર આવે છે. તો વૈશ્વિક લેવલ પર આપણે જોઈએ તો સપ્તાહની શરૂઆતમાં $79નો ભાવ હતો બ્રેન્ટ ક્રૂડનો, જે ઇન્ડિયન ઇકોનોમી માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ કહેવાય. પરંતુ વોરની સિચ્યુએશન વધતા અને જે સ્ટેટમેન્ટ અનનેસેસરી જે આવે છે યુએસએના પ્રેસિડેન્ટ તરફથી અને તેમની ગવર્મેન્ટ તરફથી, તેને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ખૂબ મોટી વોલેટિલિટી આપણને જોવા મળે છે. તો $79થી લઈ અને બ્રેન્ટ ક્રૂડે આખા સપ્તાહમાં $86 સુધીની સફર જોઈ. ગઈકાલના દિવસે આપણે $86 ઉપરનો પણ ભાવ જોયો. આજના દિવસમાં પણ બ્રેન્ટ ક્રૂડ $85ની ઉપર છે. તો સ્ટેટમેન્ટ કંઈ પણ આવતા હોય પણ તેની ખરાબ અસર ભારતીય ઇકોનોમી પર પડી રહી છે. સર, આપણા રૂપિયા પર આપણે આ સપ્તાહમાં જોયું. રૂપિયો આ સપ્તાહમાં 95.70ના લેવલ પર ઓપન થયો હતો અને આજના દિવસમાં ક્લોઝિંગ આપણે ભલે થોડું પોઝિટિવ જોયું, પણ આપણે ઓલમોસ્ટ $1 નેગેટિવ આ સપ્તાહમાં થયા છે. એટલે ફરી આપણે નવા લાઈફ ટાઈમ લોની આસપાસ પહોંચી ગયા છે. 96.6નું આજનું ઓપનિંગનું લેવલ હતું. હાલમાં ભલે આપણે તેનાથી રિકવર કરી અને 96.30ની આસપાસ છે, પણ સ્ટીલ આપણે લાઈફ ટાઈમ લોની નજીક છે. તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં જે વધારો થાય છે અને તેમાં અનસ્ટેબિલિટી આવે છે જ્યારે પણ, ત્યારે ભારતીય રૂપિયા પર ખૂબ તેની ખરાબ અસર પડતી હોય છે. તો આ એક ખૂબ નેગેટિવ સેન્ટિમેન્ટ બની રહ્યું છે વૈશ્વિક લેવલ પર અને ભારતીય ઇકોનોમી પર. કારણ કે જ્યારે ભારતનો રૂપિયો નેગેટિવ બને છે તો તેની અસર આપણા ફોરેક્સ રિઝર્વ પર પડતી હોય છે અને તેની સીધી અસર આપણા ઇન્ફ્લેશન જોડે કનેક્ટેડ છે. તો ઇન્ફ્લેશનની વાત નીકળી છે મિત્રો, તો ઇન્ફ્લેશનના ડેટા આ સપ્તાહમાં જાહેર થયા. મોંઘવારીના ડેટા અમે વાત કરીએ તો 18 મહિનાના ઉચ્ચતમ સ્તર પર ભારતની મોંઘવારી પહોંચી છે. 4.38% પર ભારતની મોંઘવારી પહોંચી છે. એસ્ટિમેટ જે હતું એ 4.20%નું હતું. તો આરબીઆઈ ગવર્નરનો પણ ઉલ્લેખ હતો કે ભારતમાં હવે મોંઘવારી થોડીક અપવર્ડ જઈ શકે છે. તો આગામી સમયમાં ભારતની મોંઘવારી જે વધી છે તેની અસર કયા સેક્ટર પર પડશે અને આગામી ભારતની ઇકોનોમી પર મોંઘવારીના જે બેડ સિગ્નલ છે એ સ્પષ્ટ રીતે આપણને દેખાશે. કારણ કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે મોન્સૂન સિઝન જે છે એ સ્ટેબલ નથી. મોન્સૂન સિઝન પર આપણે થોડાક સમય પહેલા પણ વાત કરી હતી કે આ વખતે ભારતની મોન્સૂન સિઝન પર ખૂબ અનિશ્ચિતતાઓ રહેલી છે. તો મોન્સૂન સિઝનની સાથે મોંઘવારીના આંકડા પર આપણી નજર રહેશે. કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે વૈશ્વિક લેવલ પર જે તણાવ વધે છે તેની અસર આપણા બજાર પર પણ પડે છે અને બજારમાં જ્યારે અનિશ્ચિતતાનો માહોલ સર્જાય છે ત્યારે તેની અસર આપણને વિક્સ પરથી ખબર પડતી હોય છે. તો સપ્તાહની શરૂઆતમાં વિક્સ આપણને 13.28 પર ઓપનિંગ જોવા મળ્યું હતું સોમવારના દિવસે. ત્યારબાદ બજારમાં પેનિકનો માહોલ વધતા આપણે 14ની આસપાસ પણ જોયું. મંગળવારના દિવસે આપણે 13.75નો હાઈ બનાવ્યો અને આજના દિવસમાં આપણે 13.15 પર ક્લોઝ થયા છે. એક સમયે આપણે 12.88નો લો પણ આપણે જોયો હતો, પરંતુ એ
સસ્ટેન થયો નહીં. અને આજના દિવસમાં માર્કેટમાં ભલે મોટો ઉછાળો આવ્યો છે, પરંતુ વીક્સમાં પણ ઉછાળો આપણને જોવા મળ્યો છે, જે આગામી સમયમાં થોડી વોલેટિલિટી ઓર વધી શકે છે. હવે વોલેટિલિટી વધવાનું કારણ શું બની શકે છે? તો વોલેટિલિટી વધવાનું કારણ એ જ છે મિત્રો કે હાલમાં આપણને ખબર જ છે કે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે, અને આપણે પણ નંબર પર નજર સેશનની શરૂઆત કરી છે. ઓલરેડી આપણે આ ત્રીજો ક્વાર્ટર છે, જેમાં આપણે રોજ નિફ્ટીના જે પણ નંબર આવે છે તેના પર આપણે ચર્ચા કરીએ છીએ. તો આજના દિવસથી લઈ અને ગઈકાલના દિવસમાં, એટલે કે ગઈકાલે જીઓ ફાઇનાન્શિયલના રિઝલ્ટ આવ્યા, ત્યારબાદ ટેક મહિન્દ્રા અને વિપ્રોના પણ રિઝલ્ટ આવ્યા. આજે રિલાયન્સના રિઝલ્ટ આવશે. તેની સાથે આવતીકાલે ભારતની 4 મોટી પ્રાઇવેટ સેક્ટર બેંકોના રિઝલ્ટ છે. તો તેના પર બજારની નજર છે, અને બજાર કંઈક મોટું એક્સપેક્ટેશન ધારીને બેઠું છે. તો તેને કારણે બજારમાં આપણને આજના દિવસમાં મોટો સ્વિંગ આપણને જોવા મળ્યો, અને બજાર તેના ઉચ્ચતમ વીકનું સ્તર પર બંધ થયું છે. આજનો આપણો હાઈ અને સપ્તાહનો આપણો હાઈ 24,367 છે, અને બજાર આજના દિવસમાં 24,334 પર બંધ થયું છે, જે ટૂંકા ગાળા માટે જે સેન્ટિમેન્ટ જે છે એ પોઝિટિવ જરૂરથી બન્યા છે. પરંતુ નેગેટિવ સેન્ટિમેન્ટ આપણને જોવા મળ્યા આખા સપ્તાહમાં મિત્રો ગોલ્ડ અને સિલ્વરમાં. ગોલ્ડ આપણને આ સપ્તાહમાં લોઅર લો બ્રેક કરતા જોવા મળ્યું. સપ્તાહની શરૂઆતમાં આપણે ગોલ્ડને 1,42,850 પર ઓપન થયું હતું, જે તેનો ઉચ્ચતમ સ્તર હતું. ત્યારબાદ આજના દિવસે આપણે ગોલ્ડમાં લગભગ 1,40,000નું લેવલ પણ જોયું. તો ગોલ્ડમાં હવે પહેલા જેવા જે સ્થિર લેવલ હતા એ હવે રહ્યા નથી. ગોલ્ડ હવે સેફ એસેટ, જે કહેતું હતું પહેલા કે સેફ હેવન એસેટ બની ચૂકી છે. હવે ગોલ્ડમાં પણ મોટી વોલેટિલિટી આપણને એક વીકમાં પણ જોવા મળે છે, અને એક દિવસમાં પણ આપણને જોવા મળે છે. ગોલ્ડ એના જે હાઈ છે 1,93,000ના, ત્યાંથી લગભગ 50,000 થી 60,000 નીચે છે. આમ તો 53,000 નીચે કહી શકાય. તો ગોલ્ડ હવે જાન્યુઆરીનું જે લેવલ છે ત્યાંથી ખાસું એવું કરેક્ટ થઈ અને હાલમાં ચાલી રહ્યું છે. કારણ કે ગોલ્ડ પર આપણા પીએમનું પણ ખાસ કરીને નિવેદન હતું કે 1 વર્ષ માટે આપણે ગોલ્ડના બાઇંગ કરવું જોઈએ નહીં, કારણ કે ગોલ્ડમાં બાઇંગમાં આપણા ઘણા બધા ડોલર જે છે, એટલે આપણા ફોરેન રિઝર્વ એ બહાર જઈ રહ્યા છે. તો ત્યારબાદ જ આપણને ગોલ્ડમાં આ પ્રકારની પેનિક સિચ્યુએશન જોવા મળી છે. ગોલ્ડની સાથે આપણે ચાંદીમાં પણ ભારે વેચવાલી આ સપ્તાહમાં જોઈ, અને ચાંદી પણ ઓલ ટાઈમ હાઈથી લગભગ 50% નીચે છે. તો ગોલ્ડ અને સિલ્વર વિશે કોઈ જજમેન્ટ હાલમાં કરી શકાય નહીં. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી ગોલ્ડ અને સિલ્વરમાં એસેટ એલોકેશન કરવા માંગતા હો, તો તમારે મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કરવું જોઈએ. મલ્ટી એસેટ એલોકેશન ફંડ તમારા પોર્ટફોલિયોને અલગ પ્રકારનું ડાયવર્સિફિકેશન આપે છે, જેમાં તમારે બધી જ વસ્તુઓ કવર થતી હોય છે. તમારું ઇક્વિટી પોર્શન આવી જતું હોય છે, બોન્ડ માર્કેટના પણ તમારા ઇન્વેસ્ટમેન્ટ તેમાં થઈ જતા હોય છે, અને ગોલ્ડ, સિલ્વર અને બીજા મેટલ પણ અમુક કવર થાય છે. તો આ એક મેં તમને એસેટ એલોકેશનનો એક પ્યોર તમને ફંડા સમજાયો. કે તમને એસેટ એલોકેશન વિશે માહિતી ના હોય તો તમે મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં વાયા મ્યુચ્યુઅલ ફંડ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કોણે કયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, કઈ રીતે કરવું, તેની સચોટ માહિતી જોઈતી હોય તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. અમે તમને તમારા રિસ્ક એનાલિસિસ મુજબ અમે તમને માહિતી આપીશું. તમારા હાલમાં ચાલતા મ્યુચ્યુઅલ ફંડ વિશે જો તમારે પોર્ટફોલિયો રિવ્યૂ કરવું હોય તો તેના માટે પણ તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. હવે આ તો થઈ વિક્સ, ડોલર અને બ્રેન્ટ ક્રૂડની વાત. હવે આપણે વાત કરીશું એફઆઈઆઈ અને ડીઆઈઆઈના ડેટા પર. આ સપ્તાહમાં મિત્રો એફઆઈ આપણને નેગેટિવ ઝોનમાં જોયા. ગયા સપ્તાહમાં એફઆઈ ઓલમોસ્ટ ગ્રીન ઝોનમાં હતા. લગભગ તેઓએ કેશ માર્કેટમાં 2,000 કરોડનું બાઇંગ કર્યું હતું. પરંતુ આ સપ્તાહમાં જેવું મેં તમને કહ્યું, વૈશ્વિક લેવલ પર તણાવ વધ્યો છે, તો તેને કારણે 8,741 કરોડનું નેટ કેશમાં તેઓએ વેચાણ કર્યું છે. આ હું જે પણ આંકડા બોલું છું ગઈકાલ સુધીના મારી પાસે જે અવેલેબલ છે એ મેં તમને પ્રસ્તુત કર્યા. તો 8,741 કરોડનું આ 4 દિવસનું નેટ કેશમાં સેલિંગ છે. ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ઓપ્શનમાં તેમનું બાઇંગ સેલિંગ ચાલ્યા કરતું, તે આપણા માર્કેટ મોડમાં આપણે રોજ પ્રસ્તુત કરીએ છીએ. તો તેને કાઉન્ટર એટેક કરવા માટે આપણા લોકલ પ્લેયર એટલે કે ડીઆઈઆઈનું બાઇંગ આ સપ્તાહમાં પણ આપણને વધીને જોવા મળ્યું. ગયા સપ્તાહે 6,255 કરોડ પ્લસનું બાઇંગ હતું, અને આ સપ્તાહમાં ડીઆઈઆઈ તરફથી આપણને 8,781 કરોડનું બાઇંગ આપણને જોવા મળ્યું. તો ડીઆઈઆઈનું જે મૂવ છે મિત્રો એ ખાસ કરીને આપણે જોઈએ
તો ડીઆઈઆઈ હવે ભારતમાં હવે સ્ટેબલ થઈ ગયા છે, કારણ કે વૈશ્વિક લેવલના બજારો તો કોઈ ટ્રેક કરતા હો, તો તમે વૈશ્વિક લેવલના બજાર ટ્રેક કરતા હો તો ત્યાં હવે મોટી પેનિક સેલિંગ ચાલુ થઈ ગઈ છે. કોરિયાના બજારથી લઈ તાઇવાન અને તેની સામે જાપાનના બજારમાં મોટી વેચવાલી એફઆઈ તરફથી શરૂ થઈ ગઈ છે, અને ભારતીય બજારમાં એફઆઈ હવે સ્ટેબલ ટુ બાઇંગ ઝોનમાં આવી રહ્યા છે. તેના આંકડા આપણે જોઈએ તો આ મહિનાના અને આ સપ્તાહના આંકડા પરથી આપણને સ્પષ્ટ રીતે દેખાશે કે જાપાનના માર્કેટ અને તાઇવાન અને ચાઇનાના માર્કેટ પણ મોટી કરેક્શનના ઝોનમાં આવી રહ્યા છે, પરંતુ ભારતીય માર્કેટ ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં તો માર્કેટ હાલમાં રહ્યું નથી. હવે આપણે ફ્લેટ ટુ પોઝિટિવ જ કન્સિડર આપણે કરી શકાય છે. તો માર્કેટ હવે શું સેન્ટિમેન્ટ પર કામ કરશે આગળ? માર્કેટ હવે ભારતના ડીઝલ સિઝન પર કામ કરશે અને ભારતનો રૂપિયો કઈ રીતે બિહેવ કરે છે તેના પર કામ કરશે. ભારતનો રૂપિયો સ્ટેબલ રહેવો ખૂબ જરૂરી છે. તો ભારતનો રૂપિયો સ્ટેબલ થવા માટે ભારત સરકારે હવે સેમિકન્ડક્ટર મિશન 2.0ની જાહેરાત કરી દીધી છે. આપણને ખબર જ છે કે ગુજરાતમાં ભારતનું સૌથી મોટું સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ ધોલેરા ખાતે એસ્ટાબ્લિશ થઈ ગયો છે, જે ટાટાની મદદથી કાર્યરત થવાનો છે. તો તેમાં પણ ઓલરેડી ભારત સરકાર અને પ્રાઇવેટ પ્લેયરનું ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. તો સેમિકન્ડક્ટર મિશન 2.0ની જાહેરાતની સાથે ભારતમાં બીજી પણ ભારત સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ રિગાર્ડિંગ એક્ટિવિટી જો વધે તો ભારતના રૂપિયાને સ્ટેબિલિટી મળી શકે છે. કારણ કે ભૂતકાળમાં આપણે જે પણ ડેવલપ દેશો આપણે જોયા છે, જાપાનથી માંડી યુએસએ અને થોડાક સમય પહેલાં આપણે જોયું છે કે ચાઇના, આ જે પણ તમામ દેશોની મેં વાત કરી છે, અને તે તમામ દેશોએ પોતાના ડેવલપમેન્ટની જે રાહ છે એ મેન્યુફેક્ચરિંગ કરીને જ પોતાના દેશને ડેવલપ કરી ચૂક્યા છે. તો ભારતે પણ જો આ દેશો સામે ટક્કર લેવી હશે, કે ભારતમાં પણ રોજગારીનો જે ક્રાઇસિસ છે તેની સામે જો આપણે સસ્ટેન થવું હોય તો ભારતે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર જ ફોકસ કરવું પડશે. હાલમાં આપણે જે પણ મોટા ભાગની જે રેવન્યુ થાય છે, ભારત હાલમાં કૃષિ પ્રધાન દેશ છે, તેની સાથે આપણે મેજરલી સર્વિસ ઓરિએન્ટેડ સેક્ટરમાંથી આપણી જે પણ ફોરેન રિઝર્વ પરથી ઇન્કમ થતી હોય છે તે થાય છે. પરંતુ ઇન્ટરનલી ભારતે જો સ્ટ્રોંગ થવું હોય તો ભારતે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોકસ આપવું પડશે. હવે આની સાથે મેન્યુફેક્ચરિંગની સાથે આપણે જોઈએ તો ઇન્ટરનલી કન્ઝમ્પશનના જે આંકડા આવે છે મિત્રો, તે ખૂબ પોઝિટિવ આપણને જોવા મળે છે. તો કન્ઝમ્પશનની જે થીમ છે તેના પર ખાસ કરીને આપણે ધ્યાન આપવું જોઈએ કે રૂરલ કન્ઝમ્પશનના આંકડા પર જો મોન્સૂન સિઝન બરોબર જાય તો પછી રૂરલ કન્ઝમ્પશન સસ્ટેન થશે. તો આગળ આપણા જે રિઝલ્ટ સિઝનની સાથે મોન્સૂન સિઝનના જે આંકડા આવશે તેના પર આપણું ફોકસ હશે. આપણે કંઈક ને કંઈક નવી અપડેટ આવશે તો આપણે જરૂરથી આપણા પેજ પર શેર કરીએ છીએ. તો હવે આપણે મળીશું 24 જુલાઈના દિવસે. ત્યાં સુધી આપણે રોજ રાતે માર્કેટ મૂડ અને રિઝલ્ટ સિઝન ચાલે ત્યાં સુધી આપણે નંબર પર નજરના સેશન પર આપણે નવી અપડેટ આપતા રહીશું. ત્યાં સુધી તમામને જય હિન્દ. તમારા કંઈ પણ સવાલ હોય, કંઈ પણ સુઝાવ હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવો. ત્યાં સુધી જય હિન્દ.